લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એક વખત ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે। વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલી કારમાંથી એક યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ દાંડિયા બજારના જાંબુબેટ વિસ્તાર નજીક આવેલી એક ગલીમાં શંકાસ્પદ ફોર વ્હીલરમાં લાંબા સમયથી તે ગાડી અહીં ઊભી હતી। મોડી રાત્રે સ્થાનિક લોકોએ કારની અંદર એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં દેખાતા તરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી। પોલીસ પહોંચીને તપાસ કરતા અંદરથી એક યુવકની લાશ મળી આવી હતી। પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ બાબુસિંહ ચૌહાણ તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે। મૃતક કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે। શરીર ઉપર ગંભીર ઈજાના નિશાન મળતા અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાવપુરા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, FSL તથા ડોગ સ્ક્વોડની ટીમોએ પણ તપાસમાં જોડવામાં આવી હતી। પોલીસ દ્વારા ઘટના સ્થળને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ત્યારબાદ મૃતદેહને PM માટે SHG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ મામલે DCP મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે। પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને આસપાસના CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે। હત્યાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ અંગત અદાવત કે નાણાકીય લેવડ દેવડ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં અને શહેરમાં ભારે ચર્ચા જાગી હતી। પોલીસને મળતી માહિતી પ્રમાણે રાવપુરા દાંડિયા બજાર પાસે એક ગાડીનું એક્સિડન્ટ થયેલું એ માહિતી મળતા પછી પોલીસની ટીમ આવીને ચેક કરતા અંદર કોઈ વ્યક્તિને શંકાસ્પદ મૃત્યુ થયું હોય અને ચક્કુ મારીને એની હત્યા કરવામાં આવી એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે અને એની લાશની ઓળખની ખરાઈ કરતાં એનું નામ ચૌહાણ બાબુસિંહ લાલસિંહ, ઉંમર વર્ષ 48 પ્રારંભિક જણાઈ આવ્યું છે અને આ સમગ્ર ઘટના શું છે એની પોલીસની ટીમો તપાસ કરી રહી છે। કઈ દિશામાં અત્યારે પોલીસે અત્યારે હાલ FSL, ડોગ સ્ક્વોડ અને બીજી અને એજન્સી બોલાવી અલગ અલગ ટીમો પાડી અને શંકાસ્પદ કોણ કોણ છે એની તપાસ ચાલુ છે। સ્થાનિક સૂત્રો એવું કહે છે કે એક ભારતીય ક્રિકેટર પણ આ એમની સાથે હતો, એનામાં કેટલી શક્યતા? અત્યારે હાલ પ્રારંભિક રીતે કહેવું ડિફિકલ્ટ પડશે, કારણ કે અત્યારે હાલ અલગ અલગ દિશામાં આ ગાડી ક્યાંથી એક્સિડન્ટ એનું થયેલું છે તો કેવી રીતે અથડાઈ છે, CCTV ફૂટેજ શું છે, એના ઘરના મેમ્બર શું કહી રહ્યા છે, પરિવારવાળા શું કહી રહ્યા છે, આખા દિવસની ઘટના શું હતી એના આધારે શું થયું છે એના આધારે આપણે પોલીસ અત્યારે હાલ તો હું ના કહી શકું। એના બોડીનું પરીક્ષણ થાય એના પછી આપણે નક્કી કરીશું। પ્રાથમિક એનામાં અકસ્માત જ આવ્યો છે? અકસ્માત એને CCTV જોતાં એવું લાગે છે કે એણે આ ગાડી કોઈ અથડાઈ છે અને એને ચપ્પુ વડે એની હત્યા થઈ હોય એવું પ્રારંભિક લાગી રહ્યું છે। પછી પોલીસ અલગ દિશામાં તપાસ કરી રહી છે કે શું છે શું નહીં એની। હમણાં સુધી શું હાથ લાગ્યું છે પોલીસને? અત્યારે હાલ એ બીજા એના આખા દિવસના ઘટનાક્રમ પ્રમાણે એના ફોનમાં કોની સાથે વાત થઈ છે, એના પરિવારને પૂછતા એને કોની સાથે કેવા સંબંધ હતા એ બધાના લોકોની વેરાબાઉટની અલગ અલગ દિશામાં તપાસ ચાલુ છે। પરિવાર શું કહે છે? પરિવારને તો અત્યારે હાલ અમે લોકો વધારે પૂછપરછ નથી કરી। આખા દિવસની ઘટના શું હતી અને એમને કોની સાથે કેવા સંબંધો હતા એના વિશે પ્રારંભિક પૂછપરછ કરેલી છે। આરોપીને પકડવાના ચક્ર ગતિમાન કરે? બિલકુલ, અત્યારે હાલ અલગ અલગ ટીમો, ક્રાઇમની ટીમ છે, અમારી લોકલ LCBની ટીમ છે, અને D સ્ટાફની ટીમ છે, પોલીસની ટીમો લાગી છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલના નવા નિર્માણાધીન બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ અંદાજે 1 કલાકમાં આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ અટલાદરા ખિસકોલી સર્કલ પાસે આવેલ વેલકેર હોસ્પિટલના પાછળના ભાગે નવી બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું। દરમિયાન સેન્ટર ACમાં કામ કરતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ
સ્થળ ઉપર ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા અને કામદારોમાં દોડધામ મચી જઈ હતી. બનાવની જાણ થતાં મકરપુરા જીઆઈડીસી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ સતત કામગીરી હાથ ધરી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ કાબૂમાં આવતા સ્થાનિકોએ અને હોસ્પિટલ સ્ટાફે હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને નિર્માણાધીન ઇમારતો, ઔદ્યોગિક એકમો અને વ્યાવસાયિક સંકુલોમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય તે જરૂરી બન્યું છે. ઇલેક્ટ્રિકલ કામકાજ, સેન્ટ્રલ એસી ફિટિંગ અને વેલ્ડિંગ જેવી કામગીરી દરમિયાન પૂરતી તકેદારી રાખવામાં આવે તો આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય છે. સાથે સ્થળ ઉપર ફાયર સેફ્ટી સાધનો, ઇમરજન્સી એક્ઝિટ અને તાલીમબદ્ધ સ્ટાફની વ્યવસ્થા હોવી પણ એટલી જ આવશ્યક બની છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકાના નવા શાસક મંડળે આજે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળવાની શરૂઆત કરી હતી. પરંતુ પ્રથમ દિવસે શહેરના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણાએ પોતાના વર્તન દ્વારા એવો સંદેશ આપ્યો હતો કે શહેરમાં તેની વ્યાપક ચર્ચા શરૂ થઈ છે. મેયર ગીતાબેન મકવાણા પોતાના પતિ સાથે ટુ વ્હીલર ઉપર પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને સાદગી સાથે ઈંધણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. હાલના સમયમાં દેશભરમાં વધતી ઈંધણની સમસ્યા, વૈશ્વિક યુદ્ધજન્ય પરિસ્થિતિ અને પર્યાવરણ પ્રદૂષણ જેવા મુદ્દાઓ ગંભીર બનતા જઈ રહ્યા છે. પેટ્રોલ ડીઝલના વધતા જતા વપરાશના કારણે એક તરફ આર્થિક બોજ વધી રહ્યો છે તો બીજી તરફ શહેરોમાં પ્રદૂષણ, ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બની રહી છે. આવા સમયે વડોદરાના પ્રથમ નાગરિક દ્વારા આપવામાં આવેલ આ સંદેશ લોકોને સ્પર્શી ગયો હતો. સવારે ભગવાન શ્રી રામના દર્શન કર્યા બાદ મેયર ગીતાબેન મકવાણા પોતાના પતિ સાથે ટુ વ્હીલર ઉપર પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. તેમની સાથે કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોર અને ગોપાલભાઈ ગોહિલ પણ ટુ વ્હીલર ઉપર આવ્યા હતા. મેયરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને ઈંધણ બચાવવા માટે કરેલી અપીલને ધ્યાનમાં રાખીને નજીકના અંતર માટે ટુ વ્હીલરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે સરકારી વાહનોનો ઉપયોગ પણ માત્ર જરૂરી કામગીરી માટે જ કરવામાં આવશે. એક તરફ મેયરે સાદગી અને સંયમનો સંદેશો આપ્યો હતો ત્યારે બીજી તરફ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ લાઇટવાળી ફોર વ્હીલર ગાડીમાં પાલિકા કચેરીએ પહોંચતા ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. લોકોમાં સવાલ ઉઠ્યો હતો કે શું ખરેખર સરકારી વાહનોનો ઉપયોગ મર્યાદિત થશે કે પછી સાદગી માત્ર શરૂઆતના દિવસો સુધી સીમિત રહેશે. જો કે આ પદાધિકારીઓએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે સરકારી લાઇટવાળી ગાડીઓનો ઉપયોગ માત્ર સત્તાવાર અને આવશ્યક કામકાજ માટે જ કરવામાં આવશે. તેમ છતાં શહેરમાં હવે લોકોની અપેક્ષા માત્ર નિવેદનો સુધી સીમિત નથી. લોકો ઈચ્છે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના આચરણ દ્વારા ઉદાહરણ પૂરું પાડે. વડોદરા મહાનગરપાલિકામાં દરરોજ મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના ખાનગી વાહનો લઈને આવતા હોય છે અને પાલિકા વિસ્તારમાં પાર્કિંગની ગંભીર સમસ્યા પણ ઊભી થતી હોય છે. સાથે જ બિનજરૂરી રીતે વ્યક્તિગત વાહનોના વધતા ઉપયોગના કારણે શહેરના રસ્તા ઉપર અનાવશ્યક ટ્રાફિક ભારણ પણ વધી રહ્યું છે. ઓફિસ સમય દરમિયાન પાલિકા વિસ્તાર અને આસપાસના માર્ગો ઉપર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાતી હોય છે, જેના કારણે સામાન્ય નાગરિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આવી સ્થિતિમાં જો પાલિકા દ્વારા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ શહેરી બસ સેવા અથવા તો કોમન ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો તે એક અસરકારક અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. આવી વ્યવસ્થાથી પાર્કિંગના પ્રશ્નોમાં રાહત મળશે, રસ્તા ઉપર ટ્રાફિકનું બિનજરૂરી ભારણ ઘટશે, પર્યાવરણનું સંરક્ષણ થશે અને સૌથી મહત્ત્વનું એટલે ઈંધણની મોટી બચત થશે. માત્ર ભાષણો અને અપીલો કરતાં વ્યવહારિક સ્તરે નિર્ણય લેવો આજની સૌથી મોટી જરૂરિયાત છે. વડોદરામાં નવા શાસક મંડળની શરૂઆત સાથે હવે લોકોની નજર એ બાબત ઉપર રહેશે કે સાદગી, સંયમ અને ઈંધણની બચતનો આ સંદેશ માત્ર પ્રતિકાત્મક રહે છે કે પછી ખરેખર શહેરના શાસનમાં નવી કાર્ય સંસ્કૃતિ તરીકે અમલમાં આવે છે. પહેલાં તો જે મોદી સરકારે અપીલ કરી છે તો દરેક નાગરિકની ફરજ આવે છે કે આપણે અપીલનો ગ્રહણ કરીને આપણે એનો અમલ કરીએ. તો દરેક વ્યક્તિ એવું સમજતી હોય છે કે સામેવાળી વ્યક્તિનું અનુકરણ કરતી હોય છે. તો એમ કે દરેક વ્યક્તિ એવું કહેવા માગતું હોય છે કે પેલો લે છે તો હું કેમ નહીં, આમ એકબીજાની દેખાદેખી હોય છે. વધારે પડતું તો આપણા દેશમાં ચાલ્યું છે કે એકબીજાની દેખાદેખી. તો જ્યારે પહેલાં આપણે શરૂઆત નહીં કરીએ તો સામેવાળી શરૂઆત નહીં. એક જણનું શરૂઆતની લોકો રાહ જોતા હોય કે કોણ સ્ટાર્ટ કરે, કોણ શરૂઆત કરે.
તો હું આપણે મીડિયમના માધ્યમથી દરેક નાગરિકોને કહેવા માગું છું કે બને તે સુધી આપણે જ્યાં જરૂર લાગે તો હું એ પણ નથી કહેતી કે તમે ફોલોઈંગ યુઝ ના કરો. ટીમ સાથે જાઓ છો, ફેમિલી સાથે જાઓ છો તો તમે ચોક્કસ યુઝ કરો. નાની મોટી સાહેબ આપણે એ પણ નથી કીધું કે તમે બધું જ બંધ કરો, પણ જરૂર પૂરતો અને જ્યાં જરૂર લાગે ત્યાં તમે યુઝ કરો. કેવી રીતે વિચાર આવ્યો? વિચાર તો એકચ્યુઅલી દિમાગમાં હતો જ, પણ મને પણ હું પણ ઘણી રાહ જોતી હતી કે કોઈ જ્યારે શરૂઆત કરે પછી હું કરીશ, પણ પછી એમ થયું કે બધા જેવું વિચારતા હશે, જે હું વિચારું છું એવું બધા જ વિચારતા હશે ને. અને મારું બીજું રીઝન એ પણ હતું કે મારું ઘર અહીંથી નજીક છે. પછી મને એમ થયું કે ઘર નજીક છે, ટ્રાફિકની સમસ્યા હોય છે, પાર્કિંગની બી સમસ્યા હોય છે, અને એકચ્યુઅલી મારે 2-3 મંદિરો બી જોવું હતું. તો જો પાર્કિંગની સમસ્યા ના થાય ને ટુ વ્હીલર હશે તો હું આસાનીથી બધું પાર્ક કરી શકીશ. તો એટલે પછી મને જ્યારે હું મંદિરે ગઈ દર્શન કર્યા ત્યારે મને મારા દિમાગમાં આવ્યું કે ચલો મારું ઘર તો અહીંથી તો નજીક જ છે, તો બને ત્યાં સુધી હું ફળનો યુઝ ઓછો કરીશ. એટલે એવું કહી શકે કે આવનાર સમય પર પેટ્રોલ પંપ પર હવે મેડમ પર પેટ્રોલ પુરાવતા ટુ વ્હીલર્સમાં નજર પડશે? ના, એકચ્યુઅલી હું એવું પણ નથી કહેવા માગતી કે અત્યારે હું શીખું છું, હજુ મને પણ ખુદને નથી આવડતું, કે હું ટ્રાય કરી રહી છું. મને મારા હસબન્ડ મૂકી ગયા છે, એમની સાથે જ હું વાત કરાવી છે. તો પણ ટુ વ્હીલરનો ફોરવ્હીલમાં ઘણો ફરક હોય છે કે પેટ્રોલ એ થાય છે. તો જ્યારે 2 વ્યક્તિ સાથે હોય ટુ વ્હીલર યુઝ કરી શકે છે. મારું કહેવાનો ભાવ એ હતો. હું એવું પણ નથી કહેતી કે તમે બિલકુલ બંધ કરો, ફોરવ્હીલર યુઝ કરો, પણ દરેક વસ્તુને એક લિમિટ રાખીને તમે યુઝ કરશો તો આપણે થોડો સારો મેસેજ મોદી સાહેબ સુધી બી આપણે પહોંચાડી શકીશું. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટ દ્વારા વીએમસી મેયર ગેટ બહાર સવારના 11થી સાંજના 6 કલાક સુધી ઉપવાસ આંદોલન કર્યું હતું. મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો કે હાલનું નવું બોર્ડ પોતાની મિલકત જાહેર જનતા સમક્ષ જાહેર કરવી જોઈએ, એટલે કે 2.5 વર્ષની ટર્મ પૂરી થયા પછી જનતાને ખબર પડે કે વિકાસ વડોદરા શહેરનો થયો છે કે પછી સત્તાધીશોનો થયો છે. સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટ દ્વારા વીએમસી કચેરી બહાર ઉપવાસ આંદોલન કર્યું હતું. આ ઉપવાસ આંદોલન સંદર્ભે તેમણે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં છેલ્લા 10 વર્ષમાં જે સત્તાધીશો મલાઈ ખાઈને ગયા છે, પૂર આવ્યું ત્યારે સિનિયર ધારાસભ્ય બોલ્યા હતા કે વડોદરા શહેરની અંદર જે છેલ્લું બોર્ડ હતું તેમાં કરપ્શન બહુ થયું. તો હવે નવા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન આવ્યા છે. ચૂંટાયેલી તમામ પાંખને 2 હાથ જોડીને વિનંતી છે કે વડોદરા શહેરના લોકોનું કલ્યાણ થાય, વડોદરા શહેરનો વિકાસ થાય, કેમ કે છેલ્લા 10 વર્ષમાં અને છેલ્લા 2.5 વર્ષમાં શહેરનો વિકાસ થંભ્યો છે. સત્તા મેળવી પોતાની 7 પેઢીને સુધારવાના કાર્યમાં લાગી જતા હોય છે, પરંતુ નવા આવ્યા છે તેમની પાસે એક જ અપેક્ષા છે કે તમે વડોદરા શહેરનું સારું કરજો. ભૂતકાળ જેવું ન થાય તેવી આશા કરીએ છીએ. 28 લાખ લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય, સમસ્યાનું નિરાકરણ થાય તેવી માંગ કરી હતી. બોર્ડ બેસ્યું છે તો હવે તમામની મિલકત જાહેર કરવામાં આવે અને પછી 2.5 વર્ષ પછી પણ ફરી મિલકત જાહેર થાય ત્યારે લોકો સમજી જશે કે પ્રજાનો વિકાસ થયો છે કે સત્તાધીશોનો વિકાસ થયો છે. વડોદરા શહેરમાં જે 10 વર્ષમાં ચાબુકો માર્યા, મલાયો ખાઈને ગયા, વડોદરા શહેરની અંદર પૂર આવ્યું ત્યારે ભૂતકાળના મંત્રી અને સિનિયર ધારાસભ્ય હતા એ બોલ્યા હતા કે વડોદરા શહેરની અંદર જે છેલ્લું બોર્ડ હતું તેમાં કરપ્શન બહુ થયો. તો હવે નવા મેયર, ચેરમેન આવ્યા છે, નવા ડેપ્યુટી મેયર આવ્યા છે, અને ચૂંટાયેલી તમામ પાંખોને 2 હાથ જોડીને વિનંતી છે કે વડોદરા શહેરના લોકોનું કલ્યાણ થાય, વડોદરા શહેરનો વિકાસ થાય. કેમ કે છેલ્લા 10 વર્ષમાં, 2.5 વર્ષમાં એટલી બેટિંગ કરી છે, એટલું બધું ખાઈને ગયા છે કે હવે એમને એમના ઘરોની અંદર પણ આવશે. કેમ કે વડોદરા શહેરની પથારી ફેરવી નાખી તેમને. વડોદરા શહેરનું જે વિકાસનું નામ છે એ ફક્ત ને ફક્ત ખાલી નામ પૂરતું જ છે, પરંતુ તમામ જગ્યા પર વડોદરા શહેર, સફાઈ જુઓ તમે, રોડ જુઓ, બધી જ જગ્યા પર વડોદરા ફેલ છે. એનું મૂળ કારણ છે કે વડોદરા શહેરની અંદર કોઈ પણ મેયર બને છે, કોઈ પણ ચેરમેન બને છે એ પોતાની 7 પેઢી સુધારવામાં પડ્યા હોય છે, પરંતુ નવા આવ્યા છે તેમની પાસે 2 હાથ જોડીને એક જ વિનંતી રાખીએ છીએ કે તમે વડોદરા શહેરનું સારું કરજો. જે ભૂતકાળમાં કરીને ગયા છે એ તમે ના કરતા એ આશા રાખીએ છીએ. જે મેયર બન્યા છે નવા, એમના વિસ્તારમાં કાલે મીડિયા બાઇટ લેતી હતી ત્યારે ત્યાંના વિસ્તારના લોકો એવું કહેતા હતા કે અમારી તો ગટર લાઈન નાખવાની છે હજુ. એનો મતલબ શું થયો કે અત્યાર સુધીના મેયર, ચેરમેન જે બી આવ્યા છે એમને કશું કામ જ નથી કર્યું.
એમને પોતાના ખાલી ઘર જ ભર્યા છે. એટલે મહેરબાની કરીને કહું છું ભાઈ, તમે હવે એવું ના કરતા, નહીં તો તમારા ઘરની અંદર છે ને ઉપરવાળો તો જોવે છે, કોઈ નથી જોતું. તમારા ઘરની અંદર લૂલા લંગડા છોકરાઓ પેદા થશે અને તમારા ઘરની અંદર છે ને એવું થશે ને કે ઉપરવાળો જોશે ને ત્યારે તમને અહેસાસ થશે તમારા બાળકોને જોઈને કે અમે આટલું બધું કરપ્શન કર્યું એટલે અમારે ત્યાં ગાંડા ગેલા બાળકો જન્મ લીધો છે. મારી માંગણી એક જ છે, વડોદરા શહેરના 28 લાખ લોકોનું જે સમસ્યા છે, નળ ગટર પાણી રોડ કે જે બી સમસ્યા છે એ તમામ સમસ્યા વડોદરા શહેરના કલ્યાણ માટે સમસ્યા છે, એ સમસ્યા દૂર થાય એ આશા રાખીને અત્યારે એક દિવસનો ઉપવાસ પર બેઠો છું. પરંતુ 2.5 વર્ષ પછી તમે જનતા સમક્ષ અહીંયા જાહેરમાં એવું કહી દો કે ભાઈ અમારી આટલી મિલકત છે, તમે કલેક્ટરમાં તો આપો જ છો, પરંતુ જે એફિડેવિટ કરવામાં આવે છે કલેક્ટરમાં એ થોડું સાચું હોય છે અને થોડું ખોટું હોય છે. એટલે વડોદરા શહેરની અંદર એક બોર્ડ બેસે ને ત્યારે બોર્ડ બેસી ગયા પછી તમામ જે કોર્પોરેટર છે તેમની સમક્ષ જાહેર કરવામાં આવે કે અમારી મિલકત આટલી. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા ખારીવાવ રોડ ઉપર મોડી રાત્રે કેટરિંગના ધંધાની અદાવતમાં એક વેપારીની છરીના ઘા ઝીકી કરાયેલી કરપીણ હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મોડી રાત્રે બનેલી આ લોહિયાળ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રાવપુરા પોલીસે આ મામલે ઝડપભેર કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી હિરેન ઠક્કરને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ વડોદરાના વડસર રોડ ઉપર આવેલ સમર્પણ સોસાયટીમાં રહેતા બાબુસિંહ ચૌહાણ છેલ્લા 20 વર્ષથી કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ કાકા સાહેબના ટેકરા વિસ્તારમાંથી પોતાના કેટરિંગનો ધંધો ચલાવતા હતા. મૃતકની પત્ની રૂપાબેને પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તારીખ 28 મેના રોજ સાંજના આશરે 6 વાગે બાબુસિંહ પોતાના કેટલાક મુસ્લિમ મિત્રોને ઈદ મુબારક પાઠવવા માટે ઘરેથી નીકળ્યા હતા. રૂપાબેને વધુમાં જણાવ્યું હતું કે રાત્રિના આશરે 12 વાગ્યાની આસપાસ તેમને પોતાના પતિને ફોન કર્યો હતો. ત્યારે બાબુસિંહે જણાવ્યું હતું કે તેઓ પ્રતાપ રોડ ઉપર સંસ્થા વસાહત સામે રહેતા હિરેન ઠક્કર સાથે જમવા આવ્યા છે અને કેટરિંગના ધંધાને લઈને તેમની વચ્ચે બોલાચાલી ચાલી રહી છે. આટલું કહીને બાબુસિંહે ફોન કાપી નાખ્યો હતો. આ ફોન કોલના થોડા સમય બાદ એટલે કે રાત્રિના આશરે 1:30 વાગે પરિવારજનોને માહિતી મળી હતી કે દાંડિયા બજાર વિસ્તારમાં કાકા સાહેબના ટેકરા પાસે બાબુસિંહ ઇજાગ્રસ્ત હાલતમાં પોતાની કારમાં પડેલ છે. પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે બાબુસિંહની કાર રોડ સાઈડ ઉપર આવેલ સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાયેલી હાલતમાં જોવા મળી હતી. કારની અંદર ડ્રાઇવિંગ સીટ પર બાબુસિંહ લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં પડેલ હતા. તેમની છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા હતા. મૃતકના પત્ની રૂપાબેને સીધો આક્ષેપ કર્યો હતો કે કેટરિંગના ધંધાની જૂની અદાવત અને રાત્રે થયેલી ઉગ્ર બોલાચાલીના કારણે હિરેન ઠક્કરે તેમના પતિની હત્યા કરી નાખી છે. હત્યાને અકસ્માતનું સ્વરૂપ આપવા માટે આરોપીએ કારને સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ભટકાવી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાવપુરા પોલીસે ગુનો નોંધીને આરોપી હિરેન ઠક્કરની અટકાયત કરી લીધી છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કરવા માટે એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની ટીમોની મદદ લેવામાં આવી રહી છે. ઉપરાંત આ સમગ્ર ઘટનામાં હિરેન ઠક્કર સિવાય અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ ફોનની કોલ ડિટેલ રેકોર્ડની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં વડોદરા એસઓજીએ સફળ કાર્યવાહી હાથ ધરી ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ એસઓજીની ટીમે બાતમીના આધારે સરસ્વતી કોમ્પ્લેક્સ પાછળ રેડ યોજી હતી. દરમિયાન એક શંકાસ્પદ યુવકની તપાસ કરતાં તેની પાસેથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી તેની પાસેથી ગાંજો, કાર, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી ગાંજાની હેરાફેરી સાથે સંકળાયેલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એસઓજીની આ કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા પણ એકત્ર થયા હતા. હાલ પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા નજીક દેણા ચોકડી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી મહારાષ્ટ્ર પાસિંગનું એક ટેન્કર ઝડપી પાડી તેમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવતી નવી તરકીબનો આ કિસ્સો સામે આવતા પોલીસ વિભાગ પણ ચોંકી ઉઠી હતી. મળતી માહિતી મુજબ પંકજ ઓક્સિજન લિમિટેડ લખાયેલું ટેન્કર દેણા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યું હતું. ટેન્કર ઉપર ઓક્સિજન સપ્લાય કંપનીનું નામ લખાયેલ હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈપણ શંકા ન જાય અને અંદર ઓક્સિજન જ લઈ જવાતો હોવાનું લાગે તેવી સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલની બાદ નજરથી આ સમગ્ર કાવતરું બચી શક્યું ન હતું. એસએમસીની ટીમે ટેન્કર અટકાવી સઘન તપાસ કરતા અંદર ખાસ ગુફા જેવો ખૂણો બનાવી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી ટેન્કર સહિત લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે હરણી પોલીસે વધુ તપાસ સોંપવામાં આવી છે. આ કાર્યવાહી બાદ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતા નવી તરકીબો ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર સાથે આજરોજ સાઉથ ઝોનની મુલાકાત કરી હતી. વડોદરા મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો મ્યુનિસિપલ કમિશનર સાથે આજે સાઉથ ઝોનની વિઝિટ કરી હતી. વડોદરા મહાનગરપાલિકાના નવા ચૂંટાયેલા હોદ્દેદારો આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયા છે. વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિ સર્જાય નહીં અને નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે તંત્ર દ્વારા આગોતરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ જ કવાયતના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ સહિતના હોદ્દેદારોએ અધિકારીઓ સાથે સાઉથ ઝોનની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ તેમની સાથે જોડાયા હતા. પાલિકાના નવા હોદ્દેદારો અને કમિશનરે સાઉથ ઝોનમાં ચાલી રહેલ પ્રી મોન્સૂન કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ચોમાસામાં પાણીના ભરાવા અને પૂર જેવી આપત્તિઓથી શહેરને બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવા અને કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે સ્થળ ઉપર જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે વિઝિટ સંદર્ભે મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું. સાથે શહેરમાં હજુ પણ ટેન્કર રાજ્ય ચાલી રહ્યું છે તે વિષય ઉપર તેઓને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય કરાશે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા જણાવ્યું હતું કે આજે ફિલ્ડ વિઝિટમાં જઈ રહ્યા છીએ. પ્રી મોન્સૂન એક્ટિવિટી હાથ ધરાઈ છે. એમાં સાઉથ ઝોનની વિઝિટ હાથ ધરાઈ છે. ફિલ્ડમાં એક્ટિવિટી કેવી રીતે ચાલી રહી છે તે માટે તેમજ નવા પદાધિકારીઓ કામગીરી અંગે પરિચિત થાય માટે વિઝિટ કરવામાં આવી છે. સાથે જ વૃક્ષ પ્રોટેક્શન, આવનાર સમયમાં પ્લાન્ટેશન સહિતની કામગીરી સંદર્ભે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. એકચ્યુઅલી અત્યારે વરસાદની સિઝન નજીક છે તો વરસાદની શરૂઆત એના ગમે તે દિવસમાં વરસાદની શરૂઆત થઈ શકે છે કે થોડા દિવસ બાકી રહ્યા છે. તો જે વરસાદીને જે અમુક વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા હોય છે તો અમે કલેક્ટર સાહેબના સૂચનથી અમે ફક્ત વિઝિટ મારવા જઈએ કે કામગીરી કેટલી છે, શું છે અને કેવી રીતે અમે જેટલી ઝડપી બની શકીએ એટલી અમે એનું નિરાકરણ લાવી શકીએ. અને બીજું કે ઘણા વિસ્તારોમાં પાણીની પણ સમસ્યા, પીવાનું પાણી નથી આવતું, ધંધો આવે છે તો એને લઈને પણ અમે થોડી વિઝિટને કરીશું ને કયા કારણથી આ બધી જે પ્રોબ્લેમ છે વિસ્તારમાં થઈ રહી છે તો એને ઉકેલવા માટે અમે કેટલું ઝડપથી એનું નિરાકરણ લાવવા માટે શું કરી શકીએ શું તો એ માટે અમે ખાલી ડિસ્કસ કરીશું. પૂર્વ વિસ્તારમાં તો અત્યારે પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે એવી ચર્ચાઈ રહ્યું છે તો ત્યાં માટેનો શું તમારો એક્શન પ્લાન હશે? બસ હવે સાથે બધા બેસીને એક મિટિંગ કરીને સૂચનો શું અને અધિકારીઓને પૂછી કેમ કે હજુ અમને પણ એટલું ખ્યાલ નથી કે શું પ્રોબ્લેમ છે તેનું. તો અમે અધિકારીઓ ક્યાં આ કામ અટક્યું છે અને શાના કારણે કામ અટક્યું છે એ બધી માહિતી મેળવ્યા પછી અમે આગળ વધીશું. ઓફકોર્સ સૌથી પહેલા ચૂંટેલા વડોદરાના પ્રથમ નાગરિક મેયર મેડમ, ડેપ્યુટી મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દંડક અને શાસક પક્ષના નેતા સાથે આજે ફિલ્ડ વિઝિટમાં અમે જઈ રહ્યા છે. એમના પ્રથમ દિવસ છે ફિલ્ડમાં એટલે અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે એમાં સાઉથ ઝોનની વિઝિટમાં અમે અત્યારે જઈ રહ્યા છે. એટલે ફિલ્ડમાં એક્ટિવિટીઝ કેવી રીતે ચાલી રહ્યા છે એનું બધું એક બ્રીફ આપવા માટે અને એમની પણ એક ગ્રાઉન્ડ ઝોન હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ મળે
એ બાબતનું વિઝિટ ગોઠવ્યું છે. અત્યારે અમે ફિલ્ડમાં નીકળવાના છે. ચેક કરીશું. અમે મિશન મિલિયન ટ્રીઝનું કામ તો શરૂ કર્યું છે, એટલે જે પણ રિપ્લેસમેન્ટ કરવાનું થાય એ પણ કરીશું. આપ જાણો છો કે ગયા વર્ષે પણ 1 મિલિયન ટ્રીઝનું અમે પ્લાન્ટેશન કરીને રિપ્લેસમેન્ટ પણ કર્યા છે. આ વખતે પણ મિશન મિલિયન ટ્રી 2nd મિલિયન ટ્રીઝનું અમે ફોલોઅપ કરીશું. પણ ચોમાસા પહેલા પ્લાન્ટેશન બધું રોપા વિતરણ પ્લાન્ટેશન બધું કરવાનું નક્કી છે. આવતા 2 મહિના કન્ટિન્યુઅસ પ્લાન્ટેશન ડ્રાઈવ ચાલુ રહેવાના છે અને અમને વિગતવાર ડિટેલ્સ પણ અમે આપતા જ રહીશું. સરકારે એ પણ આગાહી કરી છે કે આપ જોઈ રહ્યા છો અત્યારે સમર છે, મોન્સૂન શાવર્સ આવતા જ 40-50 કિલોમીટરથી વિન્ડ આવે એવું કહી રહ્યા છે. સરકારની આગાહી છે, સરકાર નહીં, વેધર ફોરકાસ્ટ IMD નું ફોરકાસ્ટ છે. એ જ્યારે પણ શાવર્સ આવશે એ પહોંચી વળવા માટે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહ્યા છે. અને આપ જાણો છો પ્લાન્ટેશન એક દિવસનું કામ નથી. જૂન 5 નું વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે, ત્યાં સુધી તો ચાલશે અને પછી પણ અમે ચાલવાના છે. એટલે વિન્ડ પ્રોટેક્શન તો અલગ વસ્તુ છે, એ તો મોટા મોટા ટ્રીઝની વાત છે. આપણે ઝાડ વાવેતર પ્લાન્ટેશનની વાત અલગ વસ્તુ છે. એટલે ડિસ્ટ્રીબ્યુશન પણ કરવાના છે, પ્લાન્ટેશન પણ કરવાના છે. અને જે ઝાડ પ્રોટેક્શનની આપ વાત કરી રહ્યા છો એ મોન્સૂન આવે તો અમે પહોંચી વળવા માટે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા રેલવે સ્ટેશન ઉપર આજે મહિલા પોલીસ હોમગાર્ડની ફરજ નિષ્ઠા અને માનવતાભરી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ટ્રેનની રાહ જોઈ રહેલી એક મહિલા મુસાફર અચાનક તબિયત બગડતા પ્લેટફોર્મ ઉપર બેભાન થઈ જતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સ્ટેશન ઉપર ફરજ બજાવી રહેલી મહિલા હોમગાર્ડે તાત્કાલિક સમજદારી દાખવી મહિલાને સમયસર સારવાર મળે તેની વ્યવસ્થા કરી હતી. મળતી માહિતી મુજબ મહિલા મુસાફર ગુવાહાટીથી ટ્રેન મારફતે છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ વાપી જવા માટે વડોદરા રેલવે સ્ટેશન ઉપર આવ્યા હતા અને આગળની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમને ચક્કર આવતા તેઓ પ્લેટફોર્મ ઉપર જ ઢળી પડ્યા હતા. ઘટનાના પગલે આસપાસના હાજર મુસાફરોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી અને લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ સમયે સ્ટેશન ઉપર સુરક્ષા ડ્યુટીમાં તૈનાત મહિલા પોલીસ હોમગાર્ડની નજર મહિલાની સ્થિતિ ઉપર પડતા તેમણે વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. થોડા સમયમાં એમ્બ્યુલન્સની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને મહિલાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મહિલા હોમગાર્ડની સમયસૂચકતા અને જવાબદારીપૂર્ણ કામગીરીના કારણે મહિલાને ઝડપથી સારવાર મળી શકી હતી. ઘટનાના પગલે સ્ટેશન ઉપર હાજર મુસાફરો દ્વારા પણ મહિલા હોમગાર્ડની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના દાંડિયા બજાર જાંબુબેટ વિસ્તારમાં આવેલી રામવે પ્લાઝાવાળી ગલીમાં એક 4વ્હીલર ગાડી શંકાસ્પદ હાલતમાં પડેલી હતી. સ્થાનિક નાગરિકોએ ગાડીની અંદર નજર કરતા એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં દેખાતા તેમણે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાના પગલે રાવપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, FSL અને ડોગ સ્કોડની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્રિત કર્યા હતા અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરાયેલા આ મૃતદેહને પંચનામું કરી PM માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. DCP મંજીતા વણઝારાના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ હિરેન ઠક્કર તરીકે થઈ છે. આરોપી અને મૃતક બંને એકબીજાને અગાઉથી ઓળખતા હતા અને બંને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ગત રાત્રે બંને જણા એક હોટલમાં સાથે જમવા માટે ગયા હતા, જ્યાં વ્યાવસાયિક બાબતોને લઈને તેમની વચ્ચે તીવ્ર મતભેદો સર્જાયા હતા. આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હિરેન ઠક્કરે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી બાબુસિંહની ઘાતકી હત્યા કરી નાખી હતી. DCPએ વધુમાં જણાવ્યું હતું કે હિરેન ઠક્કરની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. આ ઉપરાંત હત્યાને અંજામ આપતા પહેલાં તેઓ મહેફિલમાં બેઠા હતા કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. ઘટના સમયે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિન પણ સ્થળ ઉપર હાજર હોવાની વાત મળી રહી છે, પરંતુ તેની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ મામલે તપાસ ચાલી રહી છે. આરોપીની પૂછપરછ બાદ તમામ બાબતો ઉપરથી પડદો ઉચકાશે. સમગ્ર જે આ મર્ડરનો બનાવ છે ગઈકાલ રાતનો રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે અમને જાણ થઈ હતી. મરનાર જે બાબુસિંહ લાલસિંહ ચૌહાણ એની પત્ની અત્યારે ફરિયાદ આપેલી છે અને આરોપી અમે લોકોએ સંયુક્ત ટીમો બનાવીને અરેસ્ટ કર્યો છે. આરોપી હિરેન ઠક્કર છે. મોટિવ શું છે, આમાં શું થયું હશે? આ બંને જણ પહેલાં એકબીજા સાથે પરિચયમાં હતા. હિરેન ઠક્કર અને બાબુસિંહ ચૌહાણ એકબીજા સાથે કેટરિંગના ધંધામાં એકબીજા સાથે કનેક્શન હતું. કેટરિંગના ધંધામાં કોઈ એવા બાબતોથી એકબીજા સાથે મૂંછાતુસી રહેતી હતી એવું
અત્યારે પ્રારંભિક તબક્કે લાગે છે અને એ બાબતે એ લોકોને બોલાચાલી ઉગ્ર બોલાચાલી થતાં હિરેન ઠક્કરે પછી બાબુસિંહનું મર્ડર કરે છે. ઘટના પૂર્વે કોઈ દારૂની મૈત્રી મનાવી હતી? અત્યારે હાલ તો તપાસમાં અમને એટલી જાણ થઈ છે કે આ લોકો બંને મિત્રો કોઈ હોટલમાં જમવા ગયેલા. હોટલમાં જમતી વખતે એ લોકોને કોઈ બાબતમાં ચર્ચાચર્ચી થઈ એના કેટરિંગના ધંધા બાબતે. પછી કોણે દારૂ પીધું છે, એના શરીરમાં કન્ઝન છે કે નહીં, પછી અત્યારે હાલ જે ડેડ બોડી છે એના PM રિપોર્ટના આધારે પણ પુષ્ટિ થશે. સાથે સાથે મહેફિલ હતી કે નહીં, જે જગ્યાએ ગયા છે ક્યાંથી દારૂની હાજરી મળે છે કે નહીં, એમ એ લોકો આગળ તપાસ કરીશું, એમાં ધ્યાને આવશે. ક્રિકેટરનું પણ નામ આવે છે મહેફિલમાં. અત્યારે હાલ વાયા પૂછપરછ કરતા કોઈ ક્રિકેટર છે એનું નામ છે, પરંતુ અમે પુષ્ટિ કરવાની બાકી છે એની હાજરી છે કે નહીં, એના વેરઅબાઉટ ક્યાં છે એની તપાસ આગળ ચાલુ છે. શું નામ છે ક્રિકેટરનું જેની તમને પ્રાથમિક માહિતી મળી? જેકોબ માર્ટિન કરીને કોઈ ક્રિકેટર છે, એની હાજરીની અત્યારે હાલ અલગ અલગ માધ્યમો દ્વારા અમને એની હાજરી જણાય છે, પણ એને શું રોલ છે, એને શું કરેલું હતું, એ સાથે હતો, એને બોલાવવામાં આવેલો છે, કઈ હતો, એની તપાસ અમે કરી રહ્યા છીએ. કોઈ નાણાંની લેવડ દેવડમાં હોય અને કેટલા નાણાંની લેવડ દેવડમાં ઘટના બની? આરોપીને અમે અત્યારે હાલ અલગ અલગ ટીમો બનાવીને ડિટેન કરેલું છે. આરોપીની પૂછપરછ ચાલે છે. પૂછપરછ દરમિયાન જે પણ સાચી હકીકત મળશે એના આધારે બીજા કયા લોકો આની સાથે સંકળાયેલા છે, કયા મિત્રો બેસીને પાર્ટી કરી રહ્યા છે, શું બોલાચાલી થઈ છે, કયા સબ્જેક્ટ પર બોલાચાલી થઈ છે, એની અમે તપાસ આગળ કરીશું. બંનેની ઉંમર 40-49નો અત્યારે હાલ આધાર કાર્ડને જોતા લાગે છે. સાથે સાથે બંનેનો વ્યવસાય કેટરિંગ બિઝનેસ સાથે સંકળાયેલો છે. બંને પહેલાં પણ જોડાયેલા હતા, ત્યાં હાલ પણ એકબીજા સાથે સંકલનમાં કેટરિંગનો વ્યવસાય કરે છે. હિરેને કઈ રીતે એની હત્યા કરી છે અને કયા વેપનનો ઉપયોગ કર્યો? ઘટના સ્થળેથી એની ગાડીમાંથી અમને ચપ્પુ મળેલું હતું. અત્યારે હાલ જે તીક્ષ્ણ ધારદાર વેપનમાં એને ચપ્પુનો યુઝ કર્યો એવું અત્યારે હાલ લાગી રહ્યું છે. એના પછી જો સઘન તપાસ કરતાં બીજા અન્ય કોઈ FSL દ્વારા અન્ય કોઈ પણ પુરાવા મળશે તો અમે એની તપાસ કરીશું. આ PMના આધારે મને લગભગ 3-4 ઘા જેટલા દેખાઈ રહ્યા છે. પછી તો ડિટેલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે એના આધારે કહી શકાય. ચપ્પુ કેટરિંગમાં વપરાય છે એ પ્રકારનું હતું કે ખાસ ખુંજર ટાઈપનું? ના, એણે આને કેટરિંગમાં યુઝ કરતા હોય એવું ચપ્પુનો એને ઉપયોગ કર્યો હોય એવું અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન પ્રમાણે લાગી રહ્યું છે. આરોપી ક્યાંથી પકડાય છે? અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, LCBની ટીમ, પછી ડિવિઝનની ટીમ, પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો લાગેલી હતી. CCTV, હ્યુમન ઇન્ટેલિજન્સ, અલગ અલગ રિસોર્સિસ દ્વારા અમને આ આરોપી પાણીગેટ વિસ્તારમાંથી અમે એની ધરપકડ કરી રહ્યા છીએ. આગળ આની સાથે જે આરોપી છે એનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે. સાથે સાથે એની સાથે કોણ સંકળાયેલા હતા, બીજા કયા નાણાકીય વ્યવહારો ચાલતા હતા, અન્ય કોઈ મિત્રોની એણે મદદ લીધી છે કે નહીં, અને બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે કે નહીં, બીજા કોઈ એની સાથે સંડોવાયા છે કે નહીં, એની અમે લોકો તપાસ કરીશું. સ્ટેશન પાસે આ લોકો જમવા ગયા અને ત્યારબાદ આજે હિરેન ઠક્કર અને જેકો માટીને છોડીને બાબુસિંહ ચૌહાણ પરત આવી ગયા હતા. એકલા મૂકીને ત્યારબાદ તેને પરત અહીંયા બોલાવવામાં આવ્યો અને ત્યાં હત્યા ગાજી ગયા બાદ ભાગવાનો પ્રયાસ કર્યો બાબુસિંહ ચૌહાણે અને ચપ્પુ પાડ્યું એટલે બ્લડ બહાર નીકળતા હત્યાની વાત છે. કાર ચલાવીને ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન એનું વીજપોલ સાથે એક્સિડન્ટ થયું છે. આ પ્રકારની વાત. હા, બિલકુલ આ વાતની અમે પુષ્ટિ કરી રહ્યા છીએ, કારણ કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એ લોકો જમીને પછી ભારત ઘરે આવ્યા હતા. બાબુસિંહ ચૌહાણે હિરેન ઠક્કરને પણ ફોન કર્યો હતો. એકબીજા સાથે ફોન પર વાત હતા. પછી બાબુસિંહ ચૌહાણ એના ઘર તરફ ગયેલો, એટલે ત્યાંની પણ અમે આખી ઘટના સ્થળની તપાસ કરેલી છે. ત્યાં એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ. ઝપાઝપી બાદ હિરેન ઠક્કરે એને તીક્ષ્ણ હથિયાર વડે એને મારવાનો પ્રયત્ન કર્યો. પછી એને ચપ્પુના ઘા લાગેલા. પછી એણે થોડીક હાલત એની સ્થિર હોય એ ગાડી ચલાવી અને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. એની પછી આ જે ચપ્પુના ઘા વાગેલા, પોતાનું શરીર સક્ષમ ના રહેતા પછી એનો એક થાંભલા સાથે અથડાઈને એક્સિડન્ટ થયું, કારણ કે એની સાથે ઘણી ગંભીર ઇજાઓ થયેલી હતી અને પછી ના જીરવી શકે, પછી એનું મૃત્યુ થયું છે. એટલે શરૂઆતમાં એક્સિડન્ટ લાગે, એના પછી ધીમે ધીમે આ કડી મળી કે આ